ગાઈઝ ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે મસ્ત હશો. તો અમે અત્યારે જો સવારમાં આજ બહુ લેટ ઉઠ્યા, રાત્રે લેટ સુતા હતા ને તો હવે અમે અત્યારે જઈએ છીએ પેલા ખોડિયારમાં જમવા અને પછી ત્યાંથી અમારી વાડીએ એટલે કે કેરીના બગીચાએ જવાના છે. અત્યારે બપોરના વાગ્યા છે 3 ને અમે આવ્યા છે ખોડલ કૃપામાં જમવા અને અહીંયા જો કેવું મસ્ત છે. જો આ કેવું મસ્ત છે ને પોપટ તમને જો કરવા દે કરતો નથી થતું લાવ મને ખવડાવવા દે તો મને તમને તમાર મને નથી લેવાનું. અરે યાર આ ઉડી ગયો. જો આ જોઈ લે અંદર કેમ નાખવા ખા દીકુ ખા. ઉતાર આલે ખાઈ લે જો દીકુ પૂરું જો કેમ ખાઈ ખાઈ લો. પોપટ છે એમાસી આ બે જો ગાઈસ ક્યારના પોપટની વાહે પડ્યા ને બધું પોપટને ખવડાવે. જો હાલો હાલો. તો ફ્રેન્ડ્સ અમને બધાને ભેગું રહેવાનો એટલો હરખ છે ને કે ભેગું જ રહેવું, બીજી ગાડીને માં નથી જવું. બરાબર. દર્શકના ખોરામાં હું મેરી માસે બેઠી હે. આ મારા રવિ ડ્રાઈવર છે એ ગાડી ચલાવે છે. આ મારા ભાઈ ભાભી છે, આ મારા જીજાજી છે, ઓલી મારી બેન છે અને આ જો મારા ભાઈ તો બિચારો દેખાતો જ નથી. મારા ભાઈના ખૂણે મારા ભાભી બેઠી હલાહલીમાં બેઠા છે. 5ની સીટમાં અમે લોકો 7 બેઠા છે. બરાબર છે ને અમને ભેગું જ રહેવું હે, બીજી ગાડીમાં જવું જ નથી. એટલે હલાહલીમાં અમે જઈએ છીએ ત્યાં સાસણ નહીં બટ અમારી વાડીએ જઈએ છે કે કંઈ કેરી બેરી થયું હોય અથવા તો કંઈક ના ત્રોફા બોફા તો હોય જ એ થોડાક લેતા આવીએ, માનવી લેતા આવીએ, બાકી બધું લેતા આવીએ અને વાડીની મુલાકાત લઈ ને પાછા થાય રાજકોટ ભેગ. ક્યારના અમે જમવાની વેઇટ કરતા હતા એ અમને રેસ્ટોરન્ટ મળી ગયું છે. રેસ્ટોરન્ટનું નામ છે ખોડિયાર ધાબા. અમારા જીજાજી જમવાની વેઇટ કરી અને એક્ઝેક્ટ જે કોઈને આવવું હોય ને સાસણથી આ જો નાજાપુર લખ્યું હોય ને ત્યાંથી આમ એરો માર્યો હોય ને ત્યાં જ છે. પણ અહીંયા આવવું હોય ને અહીંયા નાજાપુરનો બોર્ડમાં સાસણ એન્ટર થતા નાજાપુરનો આ બોર્ડ માર્યો હોય ને એની આગળ છે ને જમવાનું એટલે 1 નંબર. તમે આવો એટલે ડાયરેક્ટ ફ્રેશ તમને બનાવી દે. બરાબર છે. એકેય જાતનું પેલાનું આપે નહીં. જમાઈ ગયું છે, હલવાની તેવડ નથી મારે તો ફૂલ એટલે ફૂલ જમાઈ ગયું. આ જોયો લ્યો મારે અમે વાડીએ પહોંચી ગયા છે. તો આ વખતે વાડીમાં મોર આવ્યા ઝાઝા નહીં, જો તમે જોઈ શકો. આ જો ખાખડી કેરી ઉગી છે અમારી, તોડાય કે નહીં ખબર નથી એટલે તોય હું તો તોડી લઈશ. આપણે તોડી લઈએ. મેં તોડી લીધી ખાખડી કેરી. ખાવી તારે હાલ ખાઈ જા તમને ખાખડી કેરી કેવું ખવડાવું જીયાજી ખાવ ને. તો ફ્રેન્ડ્સ આટલી ખાખડી કેરી આવી છે. આમ જો અહીંયા કેટલી બધી છે જો દસું. હા જો કેટલી બધી જો કેરીઓ છે. આ ઉતારે છે બસ. હવે કેટલીક ઉતારવી? જો એટલી કેરી ઉતારીએ ખાખડી કેરી. હાલ અમે ઉતારવા કેરી ઉતારવા વાળા ભાઈ છે ને ડ્રાઈવરમાં હાલે ને બધામાં હાલે. પગાર જેવડો આપો. કોઈ ઉતારવી હોય તો અહીંયા કોન્ટ્રાક્ટ કરી દઈ દેજો. બરાબર છે. જો આમાં હાલીને થાકી ગયા વાડીમાં તો થોડુંક હાલ્યા ને તો જ હવ થકવી દીધા થકવી. જો કેટલા બધા ચીકુ છે. આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. આખો જો એટલા ચીકુ અમારે ઉગી ગયા છે. તો જો આ બધા ખૈરાની ચીકુ બધા વીણે છે. જો આ એક આ ભાઈ અમારે ચીકુ ખેરવા વાળા રાખ્યા, આ બધા માર્ગદર્શન આપવા વાળા રાખ્યા. જો આ જોઈ લે તા દીકરો જો કુપી તો દીકરો જો જો ચીકુ પડતા દસો ચીકુ પડતા આવડી ગયો. ચીકુ પડે છે. પૈડા રવિ આવ્યા એ હા એ આવ્યું એક આવ્યું. જો ગઈ ચીકુ પાડે. ચીકુ પાડવા કોઈને ઓર્ડર દેવો હોય ચીકુ પાડવાનો તો આ કરી દે. એક જ
ઠકનેરા રો એક જ નો જવાયો, બે ત્રણ નો જ ન થયો, માથે જ પડ્યો. એક નો જવા જાય. આ જો માર્ગદર્શન આપવા વાળા હે રેવા દ્યો ને. આ ચીકુ પાડવા વાળા ભાઈ ને રાખ્યા છે અમે. જો આ બે ને ચીકુ પાડતા ફાવી ગયા છે ફૂલ. હવે કોઈને વાડીએ જરૂર હોય તો આ લોકો શું કેવાય ઓલા આવી શકે છે. ઓલા શું કેવાય આને આ દાડિયા તરીકે જાય છે, તમે રાખી શકો. જો આ બેન રાખવો હોય એમાં મેન છે. આનાથી વધારે ચીકુ પડે છો. બસ ગીતા લે હવે પડી ગયા. એ નહીં પડે તારાથી હવે. ના રહી ગયા તા ન્યા. આ જો ચીકુ દેખાય શું. આવ્યું ભાઈ નીચે આવ્યું. લેતો દસવા હા લે ને લાવ તો. હા ઈ ઉતારો, ઈ નથી ઉતારતો. જો ઈ જો મને પાછું એ હા. ફેટકી વાળો એ બાપા આ કે માથામાં નો આવે. આવ્યા એક પડ્યું એ હાલો ને હવે તમને હા જી વાહ હાલો બાપા કેમાં વાઈટ નીકળે છે. હાલો હાલો એ રહેવા દો. હાલો લઈ લે ચલી આટલા ચીકુ કોની ઉતાર્યો મેં ઓલા ઉતાર્યો. હાલો આ ચીકુ વાળા ભાઈ નો વિડીયો ઉતારો. બસ એને ફ્રેન્ડ્સ આટલા ચીકુ વેચવાના છે. કોઈને પણ વે લેવા હોય તો આનું કોન્ટેક્ટ કરજો. બરાબર. આ જો ચીકુ વાળા ભાઈ છે. ગાઈસ જોઉં તમે આ આખું લસણ ઉગાડ્યું છે. આ રીંગણાનું ઝાડ છે આખા. આ વાલી ધાણા ભાજી જો ધાણા જીરું આવડું મોટું ઉગ્યું છે. તો ગાઈસ આ બેબી કેવું છે, કેવું લાગે છે રવિ તો. આ જો થાય કા ને તો ન્યા ને ન્યા બેસી ગયા મારા પાડા જીજાજી. આમ જો ગાય બોલા ગાઈસ આખું કોબીનું ઝાડ છે, તમે જોઈ શકો છો. સોરી ખેતર કોબીનું ખેતર છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ નારિયેળ વાળા ભાઈ નો ઉતાર છે. કેરીમાંથી નારિયેળ વાળા ભાઈ. ચાલુ કરી દો. આમ નાખી દો બાપા. જો ગાઈસ આ બે નારિયેળ ઉતારે છે. જોર નહીં કરવાનું સમજો. આ દાદાને તો એક્સપર્ટ છે એમાં. ઉપર નાખ હજી નાખ. હે એ આવ્યું. વાહ આવી ગયું દર્શક આવડી ગયું તને. તો લાગે નહીં ભાઈ હાથમાં, બાકી બધી કોઈ ખેંચતો નહીં એને દાંતેડાને ખેંચતો નહીં, બસ એમ ઘસ. હા રેડી. ફ્રેન્ડ આ બધાય જો વાડી આવીને વાડીનું કામ કરવા માંડ્યા. આ જોઈ લ્યો અમારો બાહુબલી છે પુષ્પા છે પુષ્પા. આને જો વાવણીનું પાલી લીધું. અને હવે આ નારિયેળ કોણ લે છે ઉપાડો. આમ જો બધાએ એવું પોતપોતાનું કામ લઈ લીધું. જો બધાય બાહુબલી બની ગયા. આ જોઈ લ્યો. આ ત્રણેયનું તો થંબનેલ મૂકવાની જરૂર છે. થંબનેલમાં ત્રણેયને મૂકવાની જરૂર છે. તો ગાઈઝ આ બધાય જો કેવી રીતે જાય છે. અમાર બાહુબલી છે બધાય જો. ગાઈઝ બધું ફરીને બહુ જ થાકી ગયા છે. અત્યારે જુનાગઢમાં આવી, મને મોમોસ બહુ એટલે બહુ ભાવે, તો મોમોસ ખાવા આવી. ફ્રેન્ડ્સ મસ્ત અમારા મોમોસ આવી ગયા અને અમે ખાઈએ છીએ.
મારા ફેવરેટમાં ફેવરેટ છે મોમોસ છે ને ગાઈસ. મેં ખાધા મોમોસ અને આ બધા ખાધી પાણીપુરી. જો આ જીરાપુરી જ માંગ્યા રાખે ક્યાંની એને પાણીપુરી કરતા જીરાપુરી વધારે ભાવે. સમયથી ગોલા ખાવા આવ્યા હતા નહીં ને મને જુનાગઢના ગોલા બહુ ભાવે. તો ગોલા ખાવા આવ્યા ઉનાળો શરૂ થઈ ગયો એવું મને લાગે છે. ઠંડી જરાય એટલે જરાય નથી. હાલો ગોલા. આ બધાને વેઇટિંગ છે ગોલામાં ને આનો હવની પેલા ગોલો આવી ગયો છે. જો ખાવા માંડી કોઈને પૂછતી નથી કે એક ચમચી લ્યો ચાખો એમ તો પૂછો અમને. ગોલા બનીને મસ્ત મજાના રેડી આવી ગયા. મારો કા આંગો ના કરાવ્યો તમારે પાઇનેપલ અમાર બટરસ્કોચ પણ આવું નાખવું તો મારે તો નખાવી દો. પાઇનેપલ ના કોઈ દી માવો આવે બુદ્ધિ. ગોલા બતાવ્યા ગાઈસ. અમારા ગોલા આવી ગયા. જો હવે બધાયને આવી ગયા. મારો બાકી છે જો. અને પિયુષભાઈ નો ગોલો ખાવો નથી. અમે જાય છે હવે રાજકોટ. બાય આવજે. વેલી વેલી આવજે. ચાલ બાય બાય. હવે મારી બેનના મેરેજ થઈ ગયા છે એટલે હવે તો બહુ દૂર વહી જવાની છે એટલે મારે બાય બાય કેવું પણ નકર તો મને ખબર હતી કે હમણાં પાછી આવી જાય પણ હવે તો વર્ષથી પછી આવવાની છે. પછી આવજો. બાય બાય બાય. હાલો ગાઈઝ. તો ગાઈઝ અમે અત્યારે જુનાગઢથી નીકળ્યા છે અને રાજકોટ જઈએ છે. હમણાં તો જે દિવસની આવી ને ત્યારની રખડા રખડ છું. ક્યારે દિવસ પડે ને ક્યારે રાત પડે કઈ ખબર જ નથી. તો ગાઈ ગયા છે ઘરે ભેગા થાવ. બસ હવે જવું જ છે. તો હવે વેરી શોર્ટ ટાઈમમાં ગોવા પહોંચી જશું અને અત્યારે અમે રાજકોટ જઈએ છે. પછી કાલે મસ્ત મોર્નિંગમાં ફ્રેશ થઈ બધું કામ પતાવીને પછી ગોવા. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે રાતે 2:11 થઈને. આ ત્રણેય જો અત્યારે જમે છે પછી અમે સૂઈ જાઉં. આટલા દિનો એટલો થાકોડો ને ઉજાગરા હે ને કે વાત જ ન પૂછો. એટલે આજની રાત જે સૂઈ જાઉં ને એ પ્રોપર સુવાશે. આ સાથે બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા. ત્યાં સુધી બધાને બાય બાય.